નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર વચ્ચે જેતપુરમાં એક બાજુ સતત ગેસના બાટલા લેવા લોકો એજન્સી ઉપર લાઈનો લગાવે છે, ત્યારે જેતપુર શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને કૃત્રિમ બાટલાની અછત બંધ કરાવવા અને કાળાબજારી કરતા અટકાવવી કડક પગલાં ભરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બાટલાનો મોંઘવારી વધી ગઈ છે। કાળી બજારના 2500-2000 મળે છે, તો આ કેમ નથી મળતા? આમાં ભાજપને કઈ તમારા કેવડા પેટ છે ભરાતા નથી। ગરીબ માણસ સામું તો જોવો કે રોજનું રોજ લઈ આવતા હોય એનું તમે એ છોકરાઓની ફીઓ ભરે કે એનું પેટ ભરે કે શું કરે કે દારૂના બાટલા બંધ નથી થતા, આ બાટલા બંધ થઈ ગયા। દારૂના બાટલા બંધ કરો અને આ બાટલા ચાલુ કરો। રાજકોટ શહેરે જિલ્લામાં ગેસની અછત ના સર્જાય તે માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ દ્વારા મુખ્ય ગેસ એજન્સી સંચાલકો સાથે તાત્કાલિક બેઠક યોજીને કડક સૂચનાઓ આપવામાં આવી છે। કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ગેસના બાટલાની કાળાબજારી ન થાય તેમજ પૂરતા સ્ટોકનું સંચાલન રહે તે માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે। જ્યારે પુરવઠા વિભાગ દ્વારા ચકાસણી દરમિયાન કોમર્શિયલ ઉપયોગ માટે ઘરેલું ગેસ બાટલાનો વપરાશ થતો હોવાની ફરિયાદોને આધારે અત્યાર સુધીમાં 150 બાટલા સીઝ કરવામાં આવ્યા છે। રાજકોટ શહેર જિલ્લાની કુલ 66 ગેસ એજન્સીઓ પર દેખરેખ માટે એક પોલીસ કર્મી અને એક રેવન્યુ કર્મચારીને ફરજ પર મૂકવામાં આવ્યા છે। जी राज्य सरकार તેમજ કેન્દ્ર સરકારથી મળેલી નવી સૂચનાઓ મુજબ આજરોજ માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તેમજ આપણે ત્યાં જે પીએનજી ગેસ પૂરો પાડી રહી છે એવી ગુજરાત ગેસના અધિકારીઓ સાથે આજરોજ મિટિંગ કરવામાં આવેલી હતી। રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર તરફથી મળેલ સૂચનાઓ મુજબ હવેથી કોઈપણ વ્યક્તિઓ છે એક સાથે બે કનેક્શનો એટલે કે એલપીજી કનેક્શન અને પીએનજી કનેક્શન એ બે સાથે નહીં રાખી શકે। જે પણ વ્યક્તિઓ બે કનેક્શન રાખે છે એમણે પોતાનું એલપીજી કનેક્શન છે સરેન્ડર કરવાનું છે તેમજ બોટેલો છે જમા કરવાની રહેશે। આજ બાબતની ચર્ચા મિટિંગમાં કરવામાં આવી છે તેમજ વધુમાં વધુ લોકો પીએનજી ગેસ તરફ વળે એ માટે તમામને આપણે મેસેજ આપવા માગીએ છીએ। તમામ કોમર્શિયલ પ્રવૃત્તિ ધરાવતા એકમો પણ ઝડપથી પીએનજી માટે એપ્લાય કરી દે। રાજકોટ જિલ્લાના ગોંડલ પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર ગેસ સિલિન્ડરના વપરાશ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સતત બીજા દિવસે ઘરેલું ગેસ સિલિન્ડરનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। હોટલો ખાણીપીણીની રેકડીઓ પર અચાનક દરોડા પાડવામાં આવતા નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો, જ્યારે દરોડા પાડી 63 ગેસના બાટલા પુરવઠા વિભાગે જપ્ત કર્યા હતા। જેતપુરના પ્રસિદ્ધ સાડી ઉદ્યોગ પર ઇઝરાયલ ઈરાન યુદ્ધની સીધી અસર જોવા મળી રહી છે। સમગ્ર વિગતો જોઈએ અહેવાલમાં। દેશ વિદેશમાં નામ મેળવનાર જેતપુરની સાડીઓ આજે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે। શહેરમાં સાડી ડ્રેસ સહિત લગભગ 1700 જેટલા નાના મોટા ટેક્સટાઇલ યુનિટ કાર્યરત છે, જ્યાં રોજે લગભગ 1 લાખ મીટર કાપડ પ્રિન્ટ થાય છે અને સમગ્ર ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 3000 કરોડ રૂપિયા કરતાં પણ વધુ છે। પરંતુ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે રો મટીરિયલના ભાવમાં ભારે વધારો થયો છે। તો આ યુદ્ધ જો આમનામ લાંબુ ચાલે તો આપણે આ ઉદ્યોગને 10-15 દિવસમાં બંધ કરવો પડે એવી પરિસ્થિતિ છે, કારણ કે રો મટીરિયલના ભાવ એટલા 20-30% વધારો થઈ ગયો છે। તો રો મટીરિયલ 20-30% વધારાના હિસાબે સામે નફો 5% જ છે। જો આટલો ભાવ વધારો રહે તો ઓટોમેટિક બધાને 10-15 દિવસમાં ઉદ્યોગ બંધ કરવો પડે। તો અટાણે રો મટીરિયલમાં 20-25% વધારો ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યો છે તમામ ટ્રેડર્સોએ, અને તેમ છતાં જે ઇન્ડસ્ટ્રીયલ ગેસ છે ઇન્ડસ્ટ્રીયલ ગેસ અટાણે બંધ કરવામાં આવ્યો છે। એમાં અનેક યુનિટો બંધ થઈ ગયા છે અને જે 20-25% વધારો રો મટીરિયલમાં કરવામાં આવ્યો છે તો કઈ રીતે એડજસ્ટમેન્ટ સાડીના કારખાનેદારો કરે છે। 5% નફે જે ઉદ્યોગ ચલાવી રહ્યા હતા એ અટાણે 20-25% વધારામાં ક્યાંક ને ક્યાંક યુનિટો બંધ કરવાના આડે આવે। પ્રિન્ટિંગ અને ફિનિશિંગ માટે વપરાતા કલર, કેમિકલ્સ અને પેકિંગ મટીરિયલમાં 20-30% સુધીનો વધારો નોંધાયો છે। આ સાથે જ કોલસા અને કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં પણ 20-30% જેટલો ઉછાળો આવ્યો છે। પરિણામે ઉત્પાદન ખર્ચમાં લગભગ 20% વધારો થયો છે અને ઉદ્યોગનો સરેરાશ નફો માત્ર 5% આસપાસ છે। આ સ્થિતિએ ઘણા પ્રિન્ટિંગ યુનિટ બંધ થવાની કગાર પર પહોંચી ગયા છે। જે કંઈ આની અંદર માલ મટીરિયલ્સ આવે છે, જે અમારે સાડીના ફિનિશિંગના કેમિકલ્સ આઇટમો આવે છે, પછી અમારે કોલસો આવે છે, પછી ગેસ આવે છે,
તો આ બધી વસ્તુ અત્યારે 20 થી 30% ભાવ વધારો થઈ ગયો છે. ગેસમાં તો ભાવ વધારો થઈ ગયો છતાં ગેસ તો મળતો નથી. એના હિસાબે અમારા લગભગ 200 થી 300 મશીન અત્યારે ગેસના હિસાબે બંધ થઈ ગયા છે. એની પર કામ છે પણ ગેસ નથી. જેતપુરનો સાડી ઉદ્યોગ લગભગ 80,000થી વધુ કામદારોને રોજગાર આપે છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો નાના ઉદ્યોગોને મોટું નુકસાન થઈ શકે છે અને હજારો કામદારોની રોજીરોટી જોખમમાં મુકાઈ શકે છે. હાલના સંજોગોમાં સ્પષ્ટ છે કે ઉત્પાદન ખર્ચ વધતા આવનારા સમયમાં સાડીઓના ભાવ પણ મોંઘા થવાની શક્યતા વધી રહી છે. વિમલ સોંદરવા, મંતવ્ય ન્યૂઝ, જેતપુર. ગેસની અછતના પગલે શ્રમિકોની વતન વાપસી કરી રહ્યા છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધથી રાજ્યભરમાં ગેસની અછત સર્જાઈ છે. સુરતમાં પણ ગેસની અછતને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસ સિલિન્ડરની અછતને કારણે શ્રમિકો રોજગાર છોડી વતન જવા માટે મજબૂર બન્યા છે. શ્રમિકોની વતન વાપસીને લઈ ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી હતી. વહેલી સવારથી જ ઉધના રેલવે સ્ટેશન શ્રમિકોથી છલોછલ ઉભરાઈ ગયું હતું. मैं दमन से आजमगढ़ जा रहा हूँ. क्यों कारण पर? गैस का प्रॉब्लम है सर. गैस नहीं मिल रहा है? जी. मतलब कैसे नहीं मिल रहा है? पोर्शन गैस नहीं मिल रहा है? एलपीजी गैस. क्या करते थे आप? फैक्ट्री में काम करता हूँ. तो गैस क्यों नहीं मिल रहा है? गैस का प्रॉब्लम है, लड़ाई होने के कारण. तकलीफ है, 3 दिन से गैस नहीं मिल रहा है सर जी. क्यों नहीं मिल रहा है? सब पता लगाए मार्केट में नहीं मिल रहा है गैस, इसलिए जा रहे हैं. 2 छोटे छोटे बच्चे भूखे कई दिन रहेंगे. बहुत तकलीफ है, खाना ही नहीं खा पाएंगे तो तकलीफ. होटल में भी नहीं मिल रहा है खाना, वहाँ भी मिल रहा है तो महंगा मिल रहा है. अभी क्या करोगे? अभी गाँव जाके कितने जन साथ में जा रहे हैं? मैं इसमें अकेले ही जा रहा हूँ. हमको थोड़ा पता है भाई, जब गैस भराने जाते हैं तो बोलते हैं बाटला ही नहीं है, तो अगला इंसान क्या करेगा? भूखा थोड़ा मरेगा. कब से रहते हो सूरत में? सूरत में 5 साल हो गया. अभी गैस बाटला क्यों नहीं मिल रहा? कोई दूसरा ऑप्शन नहीं है खाना बनाने का? दूसरा ऑप्शन होता सर, हम जाते क्यों हैं? घनश्यामनगर से सूरत में रहता हूँ, अभी गाँव जा रहा हूँ. कारण? यूपी. कारण क्यों जा रहे हो? कारण है ये खाने पीने का कुछ नहीं मिल रहा है, क्या करेगा आदमी. क्यों नहीं मिल रहा है? अब गैस का जो सिलेंडर है सब बंद हो गया है, कहीं गैस मिल नहीं रहा है और कुछ ना कोई दूसरा कोई ऑप्शन भी नहीं है. अभी बनारस जा रहे हैं हम लोग. क्यों जा रहे हो? सर खाने पीने का बहुत दिक्कत हो रहा है, सिलेंडर है नहीं इधर कहीं. ना तो हम लोग के गांव में तो गोठी वोठी भी मिलता था, लकड़ उकड़, इधर तो कुछ नहीं मिलता है. गैस नहीं तो काम खत्म. છેલ્લા ઘણા દિવસોથી ગેસની ગંભીર અછત સર્જાતા તેમની પરિસ્થિતિ કટોકટી ભરી બની ગઈ છે. મર્યાદિત આવક અને વધતા ગેસના ભાવને લઈ હજારો પરપ્રાંતીય શ્રમિકો માટે રોજિંદુ જીવન પણ મુશ્કેલ બની ગયું છે. શ્રમિકો વતન તરફ પલાયન કરતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં કારીગરોની અછત સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. રાજકોટમાં 6 શખ્સોએ કુહાડી પાઇપના ઘા ફટકારી યુવકની હત્યા થયા હોવાની ઘટના સામે આવી છે. તો શું છે સમગ્ર મામલો, આવો જોઈએ અહેવાલમાં. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર જૂની અદાવતના કારણે એક યુવકની ક્રૂર હત્યાનો બનાવ સામે આવ્યો છે. 6 શખ્સોએ કુહાડી અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી ભાવેશ વાણવી નામના યુવકને મોતને ઘાટ ઉતાર્યો. ભાવેશ પોતાના મિત્રો સાથે રૈયા રોડ વિસ્તારમાં બેઠો હતો અને પછી ઘરે જવા નીકળ્યો હતો ત્યારે સ્વિફ્ટ કાર અને બાઇકમાં આવેલા 4 થી 5 શખ્સોએ તેમનો પીછો કરી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ લાકડી, ધારિયા અને કુહાડી વડે જીવલેણ પ્રહાર કર્યા હતા. હુમલા દરમિયાન પ્રિન્સ વાણવી નામના યુવકને પણ ઈજા પહોંચી હતી. આરોપીઓ ભાવેશને કારમાં બેસાડી લઈ ગયા બાદ રસ્તા પર ફેંકી દીધો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. દીકરાની હત્યા થઈ છે, ત્યાં લગી હત્યારા નહીં પકડાય ત્યાં લગી હું મન મકાન રાખી લાતો સ્વીકારે જ નહીં કોઈ સંજોગોમાં. મને ન્યાય જોઈએ છે. ઘટના નહીં તો મને આજે કઈ ખબર છે નહીં, પણ આ બનાવ બન્યો જોયો ને મને ક્યાંય ચેન પડતું નથી. મને ન્યાય જોઈએ, બીજું કઈ નહીં. ત્યાં લગી હું લાશ તો સ્વીકારવાનો છો જ નહીં. ખાસ કરીને જે બનાવ બન્યો છે એકદમ દુઃખદ ને એકદમ જે રીતે માર મારવામાં આવ્યો છે, એકદમ ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો છે કે શરીરના કોઈ પણ અંગ એવો નથી કે જ્યાં ડેમેજ નથી કરવામાં આવ્યો. એટલે બહુ ક્રૂરતા કરવામાં મારવામાં. એટલે હું પોલીસને વિનંતી કરું છું કે રાજકોટની અંદર મહિનામાં 5-5, 7-7 કે 10-10 બનાવો અત્યારના બનવા માંડ્યા છે. બિહાર ને યુપી જેવું વાતાવરણ થઈ રહ્યું છે, એટલે તાત્કાલિક ધોરણે આની તપાસ કરવામાં આવે.
પ્રાથમિક માહિતી મુજબ મહાનગરપાલિકામાં રસના ચીચોડા અંગે કરેલી અરજીને લઈને હમીર જોગરાણા અને તેના સાગરીતો સાથે જૂનો વિવાદ ચાલતો હતો. સમાધાન માટે ભાવેશ 2 લાખ રૂપિયા લઈને ગયો હોવાનો પરિવારનો આક્ષેપ છે. મૃતકની માતાએ જણાવ્યું કે છેતરપિંડી કરીને તેના દીકરાને માર મારવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં પરિવારજનોએ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સમાજના આગેવાનો પણ હોસ્પિટલ પહોંચ્યા છે અને બપોર સુધીમાં આરોપીઓ ન ઝડપાય તો મૃતદેહ પોલીસ કમિશનર કચેરીએ લઈ જવાની ચીમકી આપી છે. પોલીસે હાલ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. જેતપુર જામકંડોરણા પંથકમાં આવતીકાલે પીજીવીસીએલ દ્વારા વીજ બિલ બાકી લેણા વસૂલાત માટે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરાશે. 6 પેટા વિભાગમાં કુલ 72 ટીમ કામગીરી કરશે. આ વિસ્તારોમાં લગભગ 6800 વીજ કનેક્શન પર કુલ ₹3.70 કરોડ જેટલું બિલ બાકી હોવાનું જણાવાયું છે. સવારે 8 વાગ્યાથી શરૂ થનારી આ કામગીરી દરમિયાન બાકીદાર ગ્રાહકોના વીજ જોડાણ કાપી વસૂલાત કરવામાં આવશે. અમારા તમામ માનવંતા ગ્રાહકોને વિનંતી કરું છું કે આવતીકાલ 17/3/2026ના રોજ અમારી નિગમિત કચેરીની સૂચના મુજબ પીજીવીસીએલ જેતપુર વિભાગીય કચેરી હેઠળના તમામ 6 પેટા વિભાગમાં આવતીકાલે અમે અમારા વીજ બિલના લેણાની રકમ અનુસંધાને જે બાકી રહેતી રકમ છે એ વસૂલાત માટે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કર્યું છે. સુરેન્દ્રનગરના સાયલા નોલી ગામમાં પીજીવીસીએલની ચેકિંગ દરમિયાન ચોરીનો બનાવ બન્યો છે. ગામના લોકોનો આક્ષેપ છે કે ચેકિંગ દરમિયાન ઘરેણા, સીસીટીવી કેમેરા અને લગભગ 10 લાખ રૂપિયાનું રોકડ ઉઠાવી લેવામાં આવ્યું છે. તપાસ દરમિયાન 25થી વધુ વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. પોલીસ અને પીજીવીસીએલ કર્મચારીઓ પર પણ ગેરકાયદેસર ઘૂસવાની ફરિયાદો લગાવવામાં આવી છે. નોલી ગામના સામાજિક આગેવાનો અને ગ્રામજનોએ ન્યાયની માંગ સાથે એકઠા થયા છે. વીજ ચેકિંગ કરવા આવ્યા હતા અને અમે ઘરે હતા નહીં. અમે બહાર ગામ ગયા હતા અને સાંજે 7 કે 7:30ની આજુબાજુ હું ઘરે પરત ફર્યો ત્યારે મારા ઘરે તાળું તૂટેલું હતું અને જે સામે દેખાય છે એ કેમેરો તૂટેલો હતો. તો એમને ધજાળા પોલીસ સ્ટેશને એમને જાણ કરી અને એમનો કોલ આવ્યો, પણ ત્યાર પછી મને સાહેબ જરાય રિસ્પોન્સ મળ્યો નથી. એક કરિયાણાની દુકાનની બાજુમાં ઊભા છીએ. મારી બાજુમાં છે થોપણભાઈ બાવળિયા, જે એક સામાન્ય કરિયાણાની દુકાન ચલાવે છે. પણ ગઈકાલે બપોર પછી કોઈ પહેલાંના જમાનામાં લૂંટારો ગામ લૂંટવા આવતા હતા, ઠીક એવી જ રીતે નોલી ગામમાં 130થી વધારે ગાડીના કાફલા સાથે કોઈ નોલી ગામને લૂંટવા આવ્યો એવી ઘટના કાલે બની છે. તો નોલી ગામમાં થોપણભાઈનું ઘર નહીં પણ અન્ય 70થી 80 ઘરે તાળા તોડીને મિત્રો ગાડી લૂંટ ચલાવવામાં આવી છે. ત્યારે થોપણભાઈનું ઘર છે, તમે જોઈ શકો છો કે અહીંયા એમનો લોક જીબીના અધિકારીઓ દ્વારા બળજબરીથી મિત્રો તોડી નાખવામાં આવે છે. અને એ ઘરમાં પોતે પ્રવેશે છે એમનો પુરાવો ન રહે એટલા માટે એમને સીસીટીવી કેમેરા તોડવામાં આવ્યા. સાથે સાથે તોડવામાં તો આવ્યા પણ જે એનું બેકઅપ ડીવીઆર હોય એ પણ એમની સાથે લઈ ગયા. સાથે સાથે એમના ઘરમાં જે તોડફોડ કરીને મોટી લૂંટ ચલાવવામાં આવી છે અને એ લૂંટ બાબતે જ્યારે થોબણભાઈએ 112માં કોલ કરી અને જણાવ્યું ત્યારે પોલીસ સ્ટેશનથી માત્ર એટલો જવાબ આવે છે કે અમે તપાસ કરશું. આવડી મોટી લૂંટ થઈ અને તંત્ર હજી જો ઘોર નિંદ્રામાં હોય તો દેશ કોના હાથમાં છે, ગુજરાત કોના હાથમાં છે, ના નોલી કોના હાથમાં છે. તો અમે હવે ઈચ્છીએ છીએ કે શું થોબણભાઈને ન્યાય મળશે. વાતો કરતા ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રી વાતો કરતા કે જ્યાં અમે કોઈને ગુનેગારને છોડશું નહીં, તો અમે તો ગૃહમંત્રીને ડાયરેક્ટ કહેવા માંગીએ છીએ કે શું આજે એમાં ગુનેગાર છે એને તાત્કાલિક અસરથી સજા થશે, તાત્કાલિક અસરથી એના ઉપર કાર્યવાહી થશે. અમે અપેક્ષા રાખીએ છીએ તાત્કાલિક એના ઉપર કાર્યવાહી થાય. રાજકોટ સ્થિત એમ્સના ઇન્ટર્ન ડોક્ટર રતનકુમાર મેઘવાલના આપઘાત કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલા 5 MBBS ફાઇનલ યરના વિદ્યાર્થીઓને કોર્ટની મંજૂરી બાદ કડક પોલીસ બંદોબસ્ત હેઠળ પરીક્ષા આપવા લઈ જવામાં આવ્યા હતા. મૃતકની સુસાઇડ નોટમાં સાથે વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસનો ઉલ્લેખ કરાયો હતો, જેના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાએ મેડિકલ કોલેજોમાં રેગિંગ અને માનસિક દબાણ અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે. ગઈ તારીખ 14 માર્ચના રોજ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ્સમાં ફાઇનલ યરમાં ભણતા વિદ્યાર્થી રતનકુમાર મેઘવાલ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં
આત્મહત્યા કરવામાં આવી છે, જે અનુસંધાને મરણ જનારના પિતા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના દુષ્પ્રેરણ અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લખતર મામલતદાર કચેરીએ કોળી અને ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર આપી આણંદની કસ્તુરબા કન્યા છાત્રાલયમાં 2 દીકરીઓના શંકાસ્પદ મોત મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી હતી. સમાજ સંચાલકો અને ગૃહમાતાની ભૂમિકાની તપાસ કરીને દીકરીઓને ન્યાય અપાવવાની માંગ ઉઠાવી છે. સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકાના ઉટડી ગામે કોળી ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કોળી ઠાકોર સમાજના હોદ્દેદારો, આગેવાનો, સંતો, મહંતો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોળી ઠાકોર સમાજમાં એકતા વધે તેમજ સમાજમાં શિક્ષણનું મહત્વ વધે તે અંગે પણ આહવાન કરવામાં આવ્યું હતું. લીંબડી તાલુકાના ઉટડી ગામે કોળી ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. એનો માત્ર એક જ ઉદ્દેશ છે કે કોળી ઠાકોર સમાજની એકતા રહે અને જે કોળી ઠાકોર સમાજને તેના હક નથી મળતા તેના માટે આ સંમેલન યોજાયું હતું. કોળી ઠાકોર સમાજના સંમેલનમાં આજે સમાજમાં શિક્ષણ વધે, ખોટા રિવાજો દૂર થાય, અંધશ્રદ્ધાઓ દૂર થાય અને સમાજમાં એકતા આવે અને ભવિષ્યમાં જે ઓબીસી સમાજમાં આવતો આ કોળી અને ઠાકોર સમાજ એના હક અને અધિકાર મળે બંધારણ પ્રમાણે એના માટેની ચર્ચાઓ થઈ હતી અને જે ભવિષ્યમાં ચરિતાર્થ થાય એવી અમે સંતોએ આશીર્વાદ પાઠવ્યા છે. સુરેન્દ્રનગરમાં અમદાવાદ કચ્છ હાઈવે પર સીબીઆઈમાં હોવાની ઓળખ આપી ડોક્ટર સાથે આરોપીઓએ તોડ કર્યો હતો. ડોક્ટર જ્યારે પોતાની કાર લઈ હાઈવે પરથી પસાર થતા હતા ત્યારે આરોપીઓએ તેઓની કાર ઊભી રાખી તપાસ કરવાના બહાને કારમાં ડ્રગ્સ હોવાનું કહી તોડ કર્યો હતો. ડોક્ટર પાસેથી મોટી રકમનો તોડ કરી આરોપીઓ ફરાર થયા હતા. ડોક્ટરને શંકા જતા 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડૉક્ટર સાહેબને આ કેતનભાઈ હસમુખભાઈ રાવલ ઉપર શક વહેમ જતા તેમણે ખાતરી કરાવેલ કે ભાઈ આ કેતનભાઈ હસમુખભાઈ રાવલ કોઈ વાયદીમાં નોકરી કરતા નથી અને ફક્ત તેમને કોઈ પૈસા પડાવવાના હેતુથી આ કૃત્ય કરેલ હોવાનું તેઓએ જણાવેલ. જે બાબતે ગઈકાલ ફરિયાદ ડૉક્ટર સાહેબની ફરિયાદ બજાણા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થઈ ગયેલ છે. સુરતમાં કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીની અધ્યક્ષતામાં ગેસ વિતરણ અંગે બેઠક યોજાઈ હતી અને ખાસ કમિટી રચાઈ હતી. જિલ્લામાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે તથા અફવાઓથી ન ગભરાવવાની અપીલ કરાઈ હતી. ગેસ સમસ્યા માટે હેલ્પલાઇન જાહેર કરાઈ છે અને ગેરરીતિ જણાશે તો કડક કાર્યવાહી કરાશે. એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી ઘણી બધી જે સૂચનાઓ અને એક એ હતી આ બાબતમાં આપણે એક ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે, જેમાં જે કન્સર્ન્ડ જેટલા પણ ડિપાર્ટમેન્ટ્સ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી અમુક જે પ્રાયોરિટીઝ અને એસેન્શિયલ સર્વિસીસ જે નક્કી કરવામાં આવી છે એમને રેશનલાઇઝેશન માટે એક કમિટીની પણ નક્કી કરી છે. સાથે સાથે જ આપણું એક ફોકસ છે કે અત્યારે જેટલી પણ પાઇપ્ડ નેચરલ ગેસ એમાં કન્વર્ટ થઈ શકે જેના કારણે જે સિલિન્ડર્સ અને એના ઉપર જે એલપીજી છે એના ઉપરથી જે ભારણ છે એ ઓછું થાય. ત્યારે હાલ સામાન્ય રીતે જોઈએ તો અછત જેવું છે નહીં, પરંતુ વિરોધ પક્ષ દ્વારા અશાંતિ ફેલાવવાનો એક પ્રયત્ન થયો છે, જેના કારણે આમ જનતા હેડેકમાં છે, જેના કારણે આપણને અછત જેવા દર્શન થાય છે. સરકારે ઘણા પગલાં લીધા છે. હું અત્યારે વડોદરા કલેક્ટરશ્રીને મળીને જ આવ્યો છું. ઉનાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા લલિતાબેન વંશ પર ધોરણ 7ના વિદ્યાર્થીઓ અંગે ચારિત્ર આક્ષેપનો મામલો ઉભો થતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો. વાલીઓ અને સરપંચે શિક્ષિકાની બદલીની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો અને સોમવારે એક પણ વિદ્યાર્થી શાળામાં અભ્યાસ માટે હાજર રહ્યા નહોતા. મામલો ગંભીર બનતા શિક્ષણ વિભાગના અધિકારીઓ તપાસ માટે શાળાએ દોડી આવ્યા હતા. આ દરમિયાન શિક્ષિકા લલિતાબેન વંશ રજા પર જતા રહ્યા છે અને વાલીઓએ મારા છોકરાને મારેલો તો એનો નિવારણ હસ્તા આવ્યું નથી. તો આજે
આજે તમે બાળકોને સ્કૂલે મોકલ્યા નથી અભ્યાસ કરવા માટે? સ્કૂલે તો નહીં આવે, બેનની બદલી નહીં થાય ત્યાં સુધી. તો એ બેનનો વ્યવહાર કેવો હોય છે બાળકો પ્રત્યે? વ્યવહાર ઉપર બહુ આક્ષેપ છે. અમે ટીચર ભણાવે જ નહીં, નીકળો ફોન જ જોયા કરે ને ટેબલની ઉપર બેઠા કરે ને અમે કહીએ ને ભણાવો તો એમ કહે છે કે તમારી માવને જઈને કયો ભણાવે ને મારે તો મહિને પગાર મળી જાય છે. મારી દીકરીની ઉપર આક્ષેપ નાખ્યા હતા અને એ શિક્ષકની બદલી થશે એ માટે જ અમે અહીંયા છોકરાને ભણવા આવવા નથી દીધા. એટલા માટે અમે જ્યાં સુધી શિક્ષકની બદલી નહીં થાય ત્યાં સુધી અમે છોકરાને ભણવા આવવા દેવાના નથી. બોટાદ જિલ્લામાં એલસીબી પોલીસે ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 11માંથી 9 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે 2 આરોપીઓ હજુ પણ ફરાર છે. ગેંગ બંધ ફેક્ટરીઓમાં, અવાવરૂ જગ્યાઓ અને ખુલ્લી જગ્યાઓમાં રહેલી ઇલેક્ટ્રિક મોટર સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરતી હતી. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 12 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે હાલ 3 ગુનાઓ ઉકેલ્યા છે અને વધુ 10થી વધુ ચોરીના ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. આપણે જે હ્યુમન સોર્સ છે અને ટેકનિકલ સોર્સોથી એને ચોરીને ડિટેક્ટ કરવામાં આવેલ છે. એમાં 3 ટોટલ ચોરી ડિટેક્ટ થઈ છે અને બીજી ચોરીઓ પણ આમાં આગળ ડિટેક્ટ થશે એવી સંભાવના પણ છે. ઓછામાં ઓછા 10થી વધારે ચોરીઓ આમાં ડિટેક્ટ થવાની સંભાવના છે. અત્યાર સુધી 3 ગુનાઓ જે છે એ લોકોએ કર્યા છે એવું કબૂલાત એમને કરી છે. તો એમાં ટોટલ 11 આરોપીઓ પકડાયેલા છે, જેમાંથી 9 આરોપીઓ પકડાઈ ગયા છે અને બીજા 2 આરોપી પકડવાના બાકી છે.